વહેલી સવારમાં એક ઓર બ્લોગ અને આપણે ઉઠી ગયા છીએ. આપણે વધીને 10-15 મિનિટમાં સુતાઈ છું. ત્યાં આપણે બકાલું લેવા માટે જવું પડે એમ છે. એટલે ફટાફટ મોઢું ધોઈને નીકળી અહીંથી. ગાડી કરી ચાલુ. ગાડી લઈને આપણે આવી ગયા હાઈવે ઉપર ને ફટાફટ જાય ધોરાજીના માર્કેટ યાર્ડમાં બકાલું લેવા. થોડું ઘણું બકાલું કાલે જ લેવા હતા, થોડું ઘણું ઘટે એમ છે. એ બધું આજે આપણે હોન્ડામાં લઈ આવીશું. અને એક આ રોંગ સાઈડ આવે છે. સામે જ માર્કેટ યાર્ડ આવી ગયું છે. આપણે આ પહોંચી ગયા છે માર્કેટ યાર્ડમાં અને હવે ફટાફટ લઈ લઈએ બકાલું. કે કાંઈ ખુદ ખેડૂનું જ બકાલું હોય પેકિંગ કરેલું, ત્યાં ફટાફટ લઈને નીકળી. બકાલું બધું આપણે હોપી દીધું હોય અને થોડું ઘણું પહેલાં આવી ગયું હતું એને કટિંગ કરી નાખ્યું. એટલે હવે આપણે નાસ્તો નાઈને ધોઈને કમ્પ્લીટ થઈ જાય. મસ્ત કપડાં બદલાવીને આપણે જઈએ ગામમાં નાસ્તો કરવા. નાસ્તો કરવા માટે જઈએ 3 ગાડીઓ. એક ગાડીને બીજું કામ છે એટલે એને આવી જાય. બાકીની 2 ગાડી મસ્ત નાસ્તો કરવા જઈએ છીએ. એટલે ફટાફટ પહોંચી જઈએ. હવે આપણે પહોંચી ગયા છે. નાસ્તો કરીને આપણે પાછા આવી ગયા છે. થોડા ઘણા કામ છે એ બધા ફટાફટ પતાવી દઈએ. ત્યાં હમણાં જાની આવી જાય એની જાજી વાર નહીં લાગે. એટલે ફટાફટ પહેલાં વાડી આવી જાય અંદર. જો કે મંદિર છે અહીંયા આખી વાડી, આ મેદાન. અને આપણે અહીંયા શંકર ભગવાનના દર્શન કરતા આવી. જો કે નામ છે પંચનાથ મહાદેવ. ચાંદને આવવાની હજી થોડીક વાર હતી અને આપણે દર્શન કરવા નહોતા જઈ ગયા એટલે હવે દર્શન કરતા આવી. અને સવારમાં શંકર ભગવાનના દર્શન કરવા બહુ જ સારા છે. એટલે આપણે આવી ગયા છે પગથિયા ઠે ઉતરીને શંકર ભગવાનના દર્શન કરવા માટે. સામે છે પંચનાથ મહાદેવ ધોરાજી. મહાદેવના દર્શન કરીને જેવા આપણે મેળી પર આવ્યો એવો જ આપણે ફોન આવ્યો કે કયા ગામમાં જવું જો લેવા. આપણે ગામમાંથી પાછા વળી ગયા છે અને પાછા આવ્યા ત્યાં સામે આવી ગઈ છે જાન. એટલે ફટાફટ અંદર આપણે જે કામ છે એ પતાવી. જાનને કમ્પ્લીટ અહીંયા બેહાડી દીધી. આ તારા ફિંગર હાલે છે. બાકી અહીં બધા માણા થઈ ગયું છે. મહેમાન બધા આવી ગયા છે. અહીંયા આપણે વરરાજાભાઈ આવી ગયા છે. એને એનો રૂમ હોપી દીધો છે. એ બધા અહીંયા બેસી ગયા છે અને આપણે મહેમાનને જમાડવાની તૈયારી કરી. કેમકે થોડું ઘણું મોડું થઈ ગયું છે. આપણે મસ્ત તૈયાર કરી દીધું છે બધી વસ્તુ. વરઘોડિયા ત્યાં બેઠા. બાકી મહેમાનને બધાને આપણે કમ્પ્લીટ જમાડી દીધા છે. જમાડા ભેગો તરત થઈ ગયો છે વરસાદ ચાલુ બહુ જાજો. એટલે આપણે હવે નદીના થોડાક સીન જોતા આવી. આ છે પંચનાથ મહાદેવની નદી. જો કે હાવ પાણી થઈ ગયું બધે. વરસાદના કારણે જાનને આપણે થોડીક વાર ઊભી રાખવી પડી છે. કેમકે વરસાદમાં સામે ભરાવો થઈ જાય એટલે અહીંથી નીકળી નહીં ગયા. બસોને મોર જવા દીધી છે. એ આપણે આમ ફરીને હવે બધા નીકળી ગયા છે. હમણાં વરસાદ ઊભો રહીએ એટલે થોડીક જ વારમાં હમણાં રહી ગયા છે. બધું કમ્પ્લીટ થઈ ગયું. વાડી ચોખ્ખી કરી નાખીએ અને આજનો બ્લોગ આપણે અહીંયા જ બંધ કરી દેવું. પછી મળીશું આપણે ઘરે.